કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય 13.1, 13.2, 13.3 ને સંપૂર્ણપણે પૂરા કરાવેલા છે. ત્યાર પછી આપણે મિત્રો સ્વાધ્યાય 13ની પણ શરૂઆત કરી અને સ્વાધ્યાય 13માં આપણે અત્યારે દાખલા નંબર મિત્રો 13 પર પહોંચી ચૂક્યા છે. આપણે મિત્રો આ વિડીયોની અંદર દાખલા નંબર 13, 14, 15, 16, 17 અને 18 કુલ આપણે 13થી લઈને 18 સુધીના દાખલાઓને પૂરા કરવાના છે. એટલે કે મિત્રો આપણે આ વિડીયોમાં કુલ 6 દાખલાઓને પૂરા કરવાના છે. ક્લિયર છે? ચાલો વારાફરતી બધા જ દાખલાઓને જોઈએ છે, સમજીએ છીએ, ગણતરી કેવી રીતે કરવાની છે એ પણ તમને સમજાવું છું. મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો. તમને વિડીયો ગમે તો વિડીયોને ખાસ એક લાઈક પણ કરજો અને કોમેન્ટ પણ ખાસ કરજો જ. ચલો, નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક આપણે શોધવાનો છે. આપણે મિત્રો આ વિડીયોની અંદર મધ્યક શોધવાના નથી. તમને મેં અગાઉ પણ વાત કરેલી જ છે કે ભાઈ ઘણા દાખલાઓ એવા પણ આવે છે કે જેમાં આપણે ત્રણ વસ્તુ શોધવાની છે. મધ્યક પણ શોધવાનો છે, મધ્યસ્થ પણ શોધવાનો છે અને બહુલક પણ શોધવાનો છે. તો આપણે શું કરીએ છીએ? કોઈ પણ એક વસ્તુ શોધીએ છીએ એટલે આપણે આની અંદર મિત્રો મધ્યસ્થ શોધીએ છીએ. કારણ કે તમને બધાને હવે આ બધી રીતો આવડી ગયા છે. આપણે માત્ર ને માત્ર પ્રેક્ટિસ કરવા માટે જ બધું કરીએ છીએ. એટલે હું તમને આ દાખલામાં મધ્યસ્થ કેવી રીતે કરવું એ શોધીને બતાવીશ. ચલો કરીએ છીએ. આપણે સૌથી પહેલાં મિત્રો મધ્યસ્થ કરવા માટે શું કરીએ છીએ ખબર છે ને? મધ્યસ્થ કરવા માટે આપણે આ બધી સંખ્યાઓનો પ્લસ કરવો પડે, એટલે કે CF મેળવવું પડે. અહીંયા 4 છે તો 4 કરવાનું. 4 ને +6 કરો તો કેટલા આવશે? અહીંયા 10 આવશે. 10 + 8 કરો તો કેટલા આવશે? 18 આવશે. 18 ને 12 કરો તો કેટલા આવશે? તો કે ભાઈ 30 આવશે. 30 ને 10 કરો તો 40 આવશે. 40 ને 5 કરો તો 45 અને 45 ને 5 કરો તો 50. છેલ્લે આપણને 50 મળ્યા. તો આ વાળી કિંમત પણ કેટલી હશે? સરવાળો બધી કિંમતનો અહીંયા પણ આપણને 50 જ મળે. કેટલા મળે આપણને? 50 મળે. બરાબર છે? એટલે આની આપણને અત્યારે કંઈ જરૂર નથી, તો આને આપણે રફ કરી દઈએ છીએ. જો હવે આ બધી કિંમતો ગોઠવવાની છે, પણ બધી કિંમતો મેળવવાની કેવી રીતે? તો સૌથી પહેલાં મિત્રો n/2 મેળવવા પડે. તો n એટલે કુલ કિંમત અને કુલ કિંમત એટલે આ જે લાસ્ટમાં આપણને મળીને એ કુલ કિંમત n કહેવામાં આવે. એટલે n 50/2, 50/2 કરો એટલે n/2 આપણને કેટલા મળશે? 25 મળશે. હવે આ 25ને આપણે અહીં શોધવાના. કઈ બે સંખ્યા વચ્ચે 25 આવે છે? તો જુઓ તમે કે 18 અને 30 આ બે સંખ્યા વચ્ચે 25 આવે છે. તો મોટી સંખ્યા કઈ છે બંનેમાંથી? 30 છે. એટલે આપણે 30 વાળું જે ખાનું છે ને એ પકડવાનું. બરાબર છે? આ ખાનામાંથી આપણને બે કિંમતો મળશે. એક આપણને મળશે અહીંથી L અને આ આપણને મળશે અહીંથી F. અને આ 30 છે એની ઉપરની સંખ્યાને આપણે CF કહીએ છીએ. બસ આટલી વસ્તુ બધી આપણે રેડી કરવાની છે. લખી દેવાનું કે L બરાબર 30 થશે. પછી અહીંયા h પણ લખવું પડશે આપણે. h એટલે આના વર્ગ લંબાઈ કેટલી છે? તો કે ભાઈ 10 છે. fની કિંમત છે અહીંયા 12 અને CFની કિંમત છે અહીંયા 18. ક્લિયર છે? હવે બધી કિંમતો ગોઠવણી કરવાની અને આપણે કિંમત મેળવવાની છે. ચલો, હું તમને માત્ર ગોઠવણી કરી આપું છું. તમારે પછી ગણતરી જાતે કરવાની છે. કારણ કે એ તો તમે હવે કરી જ શકો છો ને મિત્રો. એ તમે હવે કરી શકો છો, કારણ કે આપણે 13.1 શીખ્યા, 2 શીખ્યા, 3 શીખ્યા અને આપણે એમાં ઘણી બધી ગણતરીઓ કરેલી પણ છે. એટલે હવે તમને ગણતરી કરતાં આવડતું હશે અને તમને મિત્રો આ મૂકતા પણ આવડી જાય. પણ તોય છતાં હું તમને આ બધી કિંમતો મૂકી આપું છું. તમારે ગણતરી કરવાની છે અને આન્સર શું આવે છે એ તમારે મને ખાસ કોમેન્ટમાં જણાવવાનું પણ છે, જેથી મને ખબર પડે કે તમને પણ આવડી રહ્યું છે અને તમે પણ દાખલા ગણી રહ્યા છો. ચલો, Lની કિંમત કેટલી છે? અહીંયા 30 છે તો અહીંયા આપણે 30 મૂકીએ. પ્લસ n/2. n/2ની કિંમત છે 25. આપણને 25 મળી ને, 50ના અડધા કરીએ એ. માઇનસ CFની કિંમત છે અહીંયા 18, એટલે 18 મૂકવાના છે. Fની કિંમત આપણને 12 મળી તો અહીંયા 12 મૂકવાના છે. અને Hની કિંમત અહીંયા કેટલી છે? 10, તો આપણે અહીંયા 10 મૂકવાના છે. હવે આમાં જે કંઈ પણ કાપાકૂપી થતી હોય ને, જે કંઈ પણ કટ થાય છે આપણે કટ કરવાનું અને છેલ્લે આપણને એક આન્સર મળશે. એ તમારો આ દાખલાનો મધ્યસ્થ થશે. ક્લિયર છે મિત્રો? એકદમ સિમ્પલ છે, જરાય અઘરું નથી. આપણે અઘરું બનાવીએ છીએ એટલા માટે અઘરું લાગે છે. બાકી મિત્રો આપણે જ્યારે પ્રેક્ટિસ કરીએ તો આપણને અઘરું જ ન લાગે. એટલું સિમ્પલ આ ગણિત છે. ચલો આગળ જઈએ દાખલા નંબર 14માં. અને એમાં આપણે શું કરશું? તો એમાં આપણે મિત્રો
એમાં પણ આપણને મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે, બરાબર છે. આપણે આમાં પણ શું કરશું? મધ્યક જ શોધવાનો છે. આમાં આપણે શું કરીએ? મધ્યક શોધીએ આ વખતે. તો ચલો, મધ્યક શોધવા માટે સૌથી પહેલાં આપણે ખાનામાં એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત બનાવવાનું, ત્યાર પછી અહીંયા યુઆઈ બનાવવાનું અને ત્યાર પછી અહીંયા આપણને એફઆઈ યુઆઈ બનાવવાનું. આ તમારે બધું કમ્પ્લીટ કરી દેવાનું. ચલો, હવે એક્સઆઈની કિંમત એટલે મધ્ય કિંમત કહેવાય. 0 અને 10ની વચ્ચે આવે 5 એટલે 5, 10 અને 20ની વચ્ચે આવે 15 એટલે કે અહીંયા 15, 20 અને 30ની વચ્ચે આવશે 25 તો અહીંયા 25, 30 ને 40 વચ્ચે કેટલા આવે? તો કે ભાઈ 35 આવે, 40 ને 50 વચ્ચે 45 આવે. એટલે કે મધ્ય કિંમત તમને ખબર પડી જાય. મધ્ય કિંમત તમને ખબર પડી જાય. તોય તમને ખબર ના પડે તો તમે શું કરી શકો? આ બે સંખ્યાનું પ્લસ કરવાનું, એના ભાગ્યા અડધા એટલે કે 2 કરવાના. તો 50 + 40 કરો એટલે 90 અને 90ના અડધા કરો એટલે 45. આવી ગયા ને? યુઆઈની કિંમત કેવી રીતે મળે? તો કે યુઆઈની કિંમત આપણે કોઈ પણ વચ્ચેની સંખ્યાને એ ધારી લેવાનું. આ વચ્ચેની સંખ્યાને આપણે અહીંયા એ ધારી લઈએ તો આ જે આપણું છે સામે મળે છે એ 0. આ 0, ઉપરની સંખ્યા બધી માઇનસમાં લાઇનસર જવાનું એટલે -1 પછી -2. તો અહીંયા પણ સેમ નીચે પ્લસમાં જવાનું 1 અને 2. હવે એફઆઈ અને યુઆઈનો કરવાનો ગુણાકાર એટલે એફઆઈ આપણું આ કહેવાય, આ આપણું એફઆઈ કહેવાય અને આપણું યુઆઈ. તો 5 × -2 કરો એટલે -10, 27 × 1 કરો એટલે -27, 0 × 58 એટલે 0 જ થઈ જાય, 20 × 1 એટલે 20 અને 10 × 2 એટલે પણ 20 જ થાય. 27 - 10 કરો એટલે માઇનસ પ્લસ -37 થશે અને 20 + 20 કરો તો અહીંયા 40 થશે, બરાબર છે. 40 પ્લસ છે અને 37 માઇનસમાં છે એટલે +3 આપણને શું મળશે? આ સિગ્મા એફઆઈ યુઆઈ. સિગ્મા એફઆઈ યુઆઈ, સિગ્મા એટલે સરવાળો. તો આ બધાનો સરવાળો કરો તો કેટલા આવે છે? +3 આવે છે. +3 આવી રહ્યા છે. ક્લિયર છે? રેડી છે? ચાલો, હવે શું કરશું? તો કે હવે બધી કિંમત તમને ખબર પડી ગઈ. આવૃત્તિ આપણે ગણવી પડશે. તો શું કરવાનું? અહીંયા પહેલાં આપણે આવૃત્તિ ગણીએ. જોજો, 5 ને 7 12, 12 ને 8 20 એટલે 20 એટલે વધી પડી 2, 2 2 4, 4 ને 5 9, 9 10 11 ને 12, 120 આપણને મળ્યા સિગ્મા એફઆઈ. હવે તમને બધી કિંમતો ગોઠવી આપું છું, તમારે ગણતરી જાતે કરવાની છે. ચલો, એની કિંમત છે 25, સિગ્મા એફઆઈ યુઆઈ આપણને મળ્યા 3, સિગ્મા એફઆઈ આપણને મળે છે 120 અને એચ કેટલા કેટલાનો ગેપ છે? તો કે ભાઈ 10 10નો ગેપ છે તો અહીંયા 10. હવે અહીંથી તમારે કામ કરવાનું છે. તમે આમાં શું કરજો? 0 0 કેન્સલ કરી દેજો. 3 ચોક 12 એટલે 1/4 આવશે અને 1/12 એટલે 0.25 એટલે 25 + 0.25 કરશો એટલે 25.25 તમારો અહીંયા આન્સર થશે. એ તમારે કરવાનું છે જાતે અને ગણતરી કરવાની છે. આગળ જઈએ છીએ દાખલા નંબર 15 પર. અહીં આપણે બહુલક મેળવવાનો છે. અહીં આપણે શું કરશું મિત્રો? બહુલક મેળવીશું. અહીં પણ આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનો જ છે. અહીં પણ આપણે મધ્યસ્થ પણ શોધવાનો છે, પણ આપણે બધું નહીં કરી શકીએ કારણ કે ટાઈમ વધારે વધી જશે. એટલા માટે તમને હું ગમે તે એક રીત કરાવું છું, શીખવાડું છું, જેથી તમારી પ્રેક્ટિસ થાય. ચલો, બહુલક શોધવા માટે મિત્રો મોટામાં મોટી સંખ્યા આમાંથી શોધી લેવાની. તો કોણ છે? તો કે 30 છે. તો આ 30ને આપણે F1 કહીએ છીએ. 30ની ઉપર દેખાઈ રહ્યું છે આપણને, એને F0 કહેવામાં આવે અને આ જે ને એને આપણે F2 કહીએ છીએ. તો લિસ્ટ કરી દઈએ અહીંયા. F0 પછી F1 અને F2. F0ની કિંમત છે 15, F1ની કિંમત છે 30 અને F2ની કિંમત છે 20. હવે H અને L કયા લેવાના? તો જે મોટી આવૃત્તિ હતી કઈ? 30, એની આગળની સંખ્યા જુઓ તો 100. તો આ આપણને 100 મળે છે ને, એ L કહેવાય અને 50 અને 100 વચ્ચે ડિફરન્સ કરો તો 50 થાય એટલે આ આપણું H થઈ ગયું. બસ, બહુલક મેળવવા માટે આ 5 કિંમત ફરજિયાત મેળવવી પડે. હવે અહીંયા કિંમતો ગોઠવીએ આપણે. ચલો, તમને ગોઠવી આપો કિંમત. Lની કિંમત કેટલી છે સાહેબ? તો કે 100 છે. 100 છે પ્લસ F1માંથી F0ને માઇનસ કરવાના છે એટલે 30માંથી આપણે 15ને માઇનસ કરવાના છે. 30માંથી આપણે 15ને માઇનસ કરીશું. 30 - 15. હવે શું કરવાનું ખબર છે? હવે અહીંયા આવું સેમ જ લખવાનું. 30ના ડબલ ખાલી કરવાના કારણ કે 2F1 છે ને, તો 30ના ડબલ કરો તો કેટલા આવશે? 60. -15ના -15 અને F2ની કિંમત છે 20 તો અહીંયા 20.
અને એચની કિંમત કેટલી 50 છે, તો અહીંયા 50 મૂકવાનું. હવે અહીંથી તમને આવડી જશે કરતા, બરાબર ને? ચલો એક સ્ટેપ હજુ કરી નાખું છું. 100 પ્લસ અહીંયા 30 માઇનસ 15 કરો. 30 માઇનસ 15 કરો તો 15 જ વધે, અને અહીંયા 60ના 60 માઇનસ 15 માઇનસ 20 એટલે માઇનસ 35, અને અહીંયા ગુણ્યા 50. બસ, હવે નથી કરાવતો, જાતે કરજો. 60માંથી 35ને માઇનસ કરજો એટલે 25 આવશે. 25 દુ 50 અને 15 દુ 30 એટલે 100 પ્લસ 30 વધશે, અને 100 પ્લસ 30 વધશે એટલે 130 તમારો અહીંયા આન્સર થશે. ખૂબ જ સિમ્પલ દાખલો છે, હે ને? ખૂબ સિમ્પલ દાખલો આને કહી શકાય છે. આગળ જઈએ છીએ દાખલા નંબર 16 પર. અહીંયા આપણે ફરીથી મધ્યસ્થ ને બહુલક શોધવાનું છે, પણ આપણે આ દાખલાની અંદર સ્પેશિયલી મધ્યસ્થ મેળવવાના છે. સ્પેશિયલી શું કરશું આપણે એની અંદર? મધ્યસ્થ શોધવાના છે. આપણે દરેક દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. તો મધ્યસ્થ મેળવવા માટે સૌથી પહેલાં આપણે CF કરવું પડે, એટલે કે પ્લસ કરતા જવાનું. 11ના 11, 11માં 20 ઉમેરો તો કેટલા આવશે ભાઈ? 11માં 20 ઉમેરો તો આવશે આપણા 31, 31માં 35 ઉમેરો તો 66 આવશે. 66માં 20 ઉમેરો એટલે 6 ને 2 8, 88, 88માં જો 8 ઉમેરો તો 94 થાય, અને 94માં 6 ઉમેરો તો 100 થાય, બરાબર છે? આવી રીતે. તો હવે આપણે nના છેદમાં 2ની કિંમત મેળવવાની છે. nની કિંમત 100 અને 100ના અડધા કરો એટલે કેટલા આવશે? 50. તો 50 હવે આપણે આમાં જોવાના કઈ જગ્યાએ 50 આવે, તો 31 અને 66ની વચ્ચે આવે. જે મોટી સંખ્યા છે ત્યાં આપણે એક આવી રીતે લાઈન કરીને યાદ રાખી લેવાનું છે. આ જે કિંમત છે 15, એને આપણે L કહીશું, એટલે L બરાબર 15. આ જે 35 છે એને આપણે F કહીશું, F બરાબર 35. અને આ જે ઉપર છે, બરાબર, આ નહીં લેવાનું, એની ઉપરની સંચયી આવૃત્તિ એટલે બચાવેલી આવૃત્તિ, એટલે આ જે CF છે ને એને આપણે 31 કહીશું. અને H કેટલાનો ગેપ છે ભાઈ? તો કે 10માંથી 5 કાઢો એટલે 5 અહીંયા ગેપ આપણને મળી રહ્યો છે. 5 ગેપ છે, એટલે Hની કિંમત અહીંયા 5. હવે બધી કિંમતો ગોઠવણી કરવાની આપણે અહીંયા. તો Lની કિંમત આપણને 15 મળી હતી, બરાબર છે? nના છેદમાં 2, nની કિંમત 100, તો 100ના અડધા 50, 50 માઇનસ અહીંયા CFની કિંમત 31, અને Fની કિંમત છે કેટલી? 35, અને H બરાબર પાછા આપણે 5 મૂકવાના છે. અહીં જો 7, 5 7 35 એટલે 7 આવશે, અને 50માંથી 31ને કાઢો એટલે 19 આવે, એટલે 19ના છેદમાં 7 કરવાના. જે પણ આન્સર આવે 19ના છેદમાં 7 તમે કરશો, અને જે કંઈ પણ આન્સર આવે એને પ્લસ કરશું આપણે 15 સાથે, તો આપણો અહીંયા મધ્યસ્થનો જવાબ તમને મળી જશે. આ પણ તમારે મને ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે કે સર અમારો આ આન્સર આવ્યો છે. આગળ જઈએ છીએ. આમાં આપણે મધ્યક મેળવવાનું છે, મધ્યસ્થ મેળવવાનું નથી, અને બહુલક પણ મેળવવાનું નથી. તો સૌથી પહેલાં આપણે કરી દઈએ અહીંયા xi, પછી તમને ખબર છે તે રીતે ui, અને પછી fi ui આપણે કરીએ છીએ. ચલો xi મેળવીએ. 30 અને 40ની વચ્ચે 35 આવે, 40 અને 50ની વચ્ચે 45 આવે, 50 ને 60 વચ્ચે 55 આવે, 60 70 વચ્ચે 65 આવે, 70 80 વચ્ચે 75 આવે, અહીંયા 85 આવે, અને અહીંયા 95 આવે. જે સંખ્યા વચ્ચે દેખાઈ રહી છે 65, આને આપણે a બનાવી દઈએ. ચલ ભાઈ તું a બની જા, આને આપણે a કરી દઈએ, તો અહીંયા 0 થઈ જશે. તો પછી ઉપર બધી માઇનસ સંખ્યાઓ, -1 -2 -3, નીચે બધી પ્લસ સંખ્યાઓ 1 2 અને 3. હવે આપણે fi અને uiનો ગુણાકાર કરવાનો છે. 5 ગુણ્યા -3 કરો એટલે -15, 7 દુ 14, 12 એકા 12, 0, 8 એકા 8, 6 દુ 12, અને 2 તરી 6. સૌથી પહેલાં જોઈ લેવાનું કે ભાઈ સમાન સંખ્યાઓ તો નહીં ને, ઉડાવી દેવાની. જેમ કે જો આ 12 પ્લસમાં છે અને આ 12 માઇનસમાં, એટલે આ તો કેન્સલ જ થઈ જવાના છે, બરાબર. તો હવે વચ્ચે શું? 15 + 14 કરો એટલે 29 થાય, એટલે -29, અને 8 ને 6 કરો તો 14 થાય, એટલે 29 માઇનસ અને 6 14, 29 માઇનસ અને 14 જે છે પ્લસમાં છે, એટલે આનો આન્સર કેટલો આવશે? 15 આવશે. -15 આનો સિગ્મા fi આપણને 15 મળશે. આ સંખ્યા આપણને 50 આપેલી છે, બરાબર. 50 આપણે કરવાની છે, ગણતરી કરો તો 50 તમને મળી જશે. આ બધી કિંમત તમારે આમાં ગોઠવણી કરવાની છે.
જોજો એની કિંમત કેટલી તો કે ભાઈ 65 મળી, તો 65 સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત આપણને -15 મળી, સિગ્મા એફઆઈ 50 છે અને એચની કિંમત તો કે ભાઈ 10 10નો ગેપ પડી રહ્યો છે, 0 0 કટ થઈ જાય, અહીંયા 5 તરી 15, તો અહીંયા 65 પ્લસ માઇનસ -3, 65 - 3 કરો એટલે 62, આ 62 જે આપણને મળે છે ને એ તમારો મધ્યક કહેવામાં આવે છે, બરાબર છે। પણ તમે લોકો જાતે કરજો એટલે આપણે આને અત્યારે રબ કરી દઈએ છીએ। તમારો આન્સર કેટલો આવશે? 62 આવશે। ચલો આગળ દાખલા નંબર 8 પણ પૂરો કરીએ અને પછી 18 પૂરો કરીએ અને પછી આપણે શાંતિ રાખીશું। ચલો અહીં આપણે શું કરશું તો કે ભાઈ આવૃત્તિ વિતરણનો બહુલક આપણને આપેલો છે 37, બહુલક આપણને આપેલો છે ઓલરેડી કેટલો? 37। તો 37 કઈ જગ્યાએ હશે ભાઈ? આ જગ્યાએ હશે। 37 આપણને આ જગ્યાએ જોવા મળશે, તો આને આપણે F1 કહેવાનું, કે આને શું કહીશું આપણે? F1। એની ઉપર છે એને આપણે F0 કહીશું અને આની નીચે છે ને એને આપણે F2 કહીશું। આ આપણું L છે અને H બરાબર 10 10નો ગેપ છે, મતલબ H। ચલો બધી ગણતરી અહીંયા કરીએ। આ તમને હું કરી બતાવું છું કારણ ઘણા બધા વિદ્યાર્થીઓને આવા દાખલાઓ નથી ફાવતા એટલા માટે। 37 છે બહુલકની કિંમત, એટલે બહુલક બરાબર અહીંયા 37, એલની કિંમત છે 30 પ્લસ F1માંથી F0ને માઇનસ કરશું એટલે 18માંથી Xને માઇનસ કરવાના છે, 18માંથી આપણે Xને માઇનસ કરીશું અને છેદમાં 2 ગુણ્યા F1, 18ના ડબલ કરો તો 36 માઇનસ X અને અહીંયા છેલ્લી F2ની કિંમત છે -15। Hની કિંમત કેટલી છે ભાઈ? 10 10નો ગેપ છે, આ 30ને આગળ જવા દો એટલે 37 - 30 એટલે 7 થઈ જાય, 7 બરાબર 18 માઇનસ X। 36માંથી 15ને કાઢો તો કેટલા વધે? તો કે 6માંથી 5 જાય તો 1 અને 3માંથી 1 જાય તો 2, એટલે 2 1 21 આવશે, 21 આવશે। 21 માઇનસ X અને ઉપર અહીંયા ગુણાકારમાં 10 છે તો 10ને આપણે અહીં ગોઠવી દઈએ, હે ને? શું વાંધો આવે છે? હવે 10નો ગુણાકાર અહીંયા કરવાનો, આનો ગુણાકાર અહીંયા કરવાનો, તો 21 ગુણ્યા 7 કરો તો કેટલા આવે? 7 એકા 7, 2 સત્તા 14 એટલે 147 માઇનસ 7 ગુણ્યા X એટલે -7X। એવી રીતે 18 ગુણ્યા 10 કરો એટલે 180 માઇનસ X ગુણ્યા 10 કરો એટલે 10X। 10Xને આગળ જવા દઈએ, આને પાછળ જવા દઈએ તો -7X પ્લસ 10X બરાબર 180 અને આ માઇનસ બનશે 147। 10માંથી 7 કાઢો એટલે 3 વધે, 3X। 180માંથી 147 કાઢો એટલે જોજો ને 27 વધશે, બરાબર? 27 ને સોરી 23 વધશે, આપણે કરી જોઈએ। 180 147 અહીંયા 10 અહીંયા 7, 10માંથી 7 જશે તો 3 વધશે અને 7માંથી 4 જાય તો 3 વધશે, 33 વધી રહ્યા છે। કેટલા વધે છે? 33। તો X બરાબર 33/3 અને 33/3 એટલે કેટલા આવશે? અહીંયા X બરાબર આપણો જવાબ 11 મળે છે, આપણને 11 જવાબ મળી ગયો X બરાબર। ક્લિયર છે મિત્રો? તો બસ અહીં આપણે આટલું જ રાખીએ છીએ। દાખલા નંબર જો 19 20 21 અને 22 4 દાખલાઓ મોટા આપણા બાકી છે એ આપણે આની પછીના વિડીયોમાં કવર કરાવીશું અને ત્યાર પછી જે ખરા ખોટા, જે ખાલી જગ્યા, જે વિકલ્પો, એક વાક્યના જવાબ, આ બધા જે હેતુલક્ષી પ્રશ્ન છે એ પણ તમને મિત્રો તમારી એક્ઝામમાં પૂછાય છે, એટલે આપણે એની પણ પ્રેક્ટિસ કરવાની છે। અને આ ચેપ્ટર પૂરું થયા પછી, હવે મારી વાત ખાસ સાંભળજો, આ ચેપ્ટર પૂરું થયા પછી આપણે ચેપ્ટર નંબર 6 અને 7 અત્યારે લેવાના નથી। તો શું કરશું? તો મિત્રો આપણે આની પછી ચેપ્ટર નંબર 8 અને 9 એટલે ત્રિકોણમિતિના ગુણોત્તરો અને ત્રિકોણમિતિના ઉપયોગો, જે મારા ઘણા બધા મારા વહાલા વિદ્યાર્થીઓને અઘરું લાગે છે, જે એમને હેરાન કરે છે, એ ચેપ્ટરને મિત્રો આપણે પૂરેપૂરું સંપૂર્ણ રીતે જોરદાર રીતે સમજી જવાના છે કે ભાઈ ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય ને તો એ મારા વિદ્યાર્થીઓ કમ્પ્લીટ કરીને આવવા જોઈએ, બરાબર છે મિત્રો? તો આપણે 8મું અને 9મું કરવાના છે। તો ત્યાં સુધી જેટલા પણ વિદ્યાર્થીઓ નવા છે, ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે, એ ખાસ મિત્રો ચેનલને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ ખાસ કરજો તથા વિડીયોને પણ તમારા ગ્રુપ સુધી ખાસ શેર પણ કરજો।